મારો દીકરો અને વહુ મારા જ પેન્શનના પૈસા પર જલસા કરતા અને જ્યારે પણ બહાર ફરવા જતા ત્યારે મારું રાશન માપી તોલીને જતા. રાશન ખતમ થઈ જતા મેં થોડા દિવસ છોડ વેચીને પણ ગુજરાન ચલાવ્યું, પણ બદનામીના ડરથી મારે એ કામ છોડવું પડ્યું. પછી મને ભૂખી તરસ્યા તડપતી જોઈને મારી પાડોશમાં રહેતી મારી સહેલીએ મને એક એવી સલાહ આપી જેનાથી મેં દીકરા અને વહુની શાન ઠેકાણે લાવી દીધી. ચંદ્રકલાજીએ પોતાના કબાટનું ખૂણે ખૂણો ફંફોસી માર્યો, પણ ત્યાં દવાની એક ગોળી પણ નહોતી. શુગર અને વધતા બ્લડ પ્રેશરને કારણે તેમનું શરીર જવાબ દઈ રહ્યું હતું. ધ્રુજતા હાથે તેમણે દીકરા અમરને ફોન લગાવ્યો અને કહ્યું, બેટા અમર, તું ક્યારે આવીશ? મારી બીપીની દવાઓ ગઈકાલે જ પૂરી થઈ ગઈ છે અને જેટલો પણ કરિયાણાનો સામાન તું ભરીને ગયો હતો તે પણ બધો ખતમ થઈ ગયો છે. રસોડાના બધા ડબ્બા ખાલી થઈ ગયા છે. ઘરમાં કશું જ રાશન નથી. ભૂખ અને દવા ન હોવાને કારણે મારું માથું ચક્રાવે ચઢ્યું છે અને આંખો સામે અંધારા આવી રહ્યા છે. ગઈકાલે રાત્રે તો બસ પાણી પીને સૂઈ ગઈ હતી કે કદાચ તું આજે આવી જઈશ, પણ તું ના આવ્યો. હવે તું જ કહે, હું શું કરું? દવા અને ખાધા વિના હવે મારું શરીર સાથ નથી આપી રહ્યું. જો પાડોશીઓ પાસે મદદ માંગું તો લોકો કહેશે કે આટલો મોટો ઓફિસર દીકરો હોવા છતાં માં દર ભટકી રહી છે. તારી બદનામીના ડરથી હું ચૂપ છું, પણ હવે લાગે છે કે મારો જીવ નીકળી જશે. આટલું કહેતા કહેતા ચંદ્રકલાજીના આંસુ ફોનની સ્ક્રીન પર પડ્યા. બીજી તરફથી અમરનો અવાજ આવ્યો, અરે માં, જરા ઊભી રહે, હવે મને બોલવા દઈશ કે નહીં? ચાંદનીએ તો જતી વખતે તને બધું રાશન ભરી આપ્યું હતું ને? આટલી જલ્દી ખતમ પણ થઈ ગયું? અને જતી વખતે તારા હાથમાં તેને પૈસા પણ આપ્યા હતા, તે પણ તે આટલી જલ્દી ઉડાવી દીધા? અને એક વાત, આ રડવાનું નાટક પહેલાં બંધ કર. મારી વાત કાન ખોલીને સાંભળી લે. મારી પાસે અત્યારે તારી સાથે વાત કરવાનો સમય નથી અને તારું રડવાનું સાંભળવાનો પણ સમય નથી. અહીં ચાંદનીના ભાઈ ભાભીની લગ્નની વર્ષગાંઠ છે તો અહીં બહુ મોટી પાર્ટી રાખવામાં આવી છે. જો અહીંની દેખરેખ હું નહીં કરું તો બીજું કોણ કરશે? અને એમ પણ ચાંદનીની મમ્મીની એટલી ઉંમર થઈ ગઈ છે કે તેમનાથી ઘરના કામ બરાબર થતા નથી. એવામાં હું તેમને કેવી રીતે છોડીને આવું? અને હજુ તો અહીં આવ્યાને માંડ 10 દિવસ થયા છે અને તે ફોન કરીને મારો આખો મૂડ ખરાબ કરી દીધો. મારી વાત સાંભળ. જો તારાથી ભૂખ સહન નથી થતી તો અમારા આવવા સુધી તું સામેવાળા વસુધા કાકી પાસેથી અડધી પોણી રોટલી માંગીને ખાઈ લે અને થોડા પૈસા ઉધાર લઈને તારી દવાઓ લઈ આવ, પણ હવે બીજી વાર ફોન કરીને મને હેરાન ના કરતી. આટલું બોલીને અમરે ફોન કાપી નાખ્યો. માં આગળ શું કહેશે તે સાંભળવું પણ તેને જરૂરી ના લાગ્યું. માં ગઈકાલથી ભૂખી છે, તે શુગર અને બીપીની દર્દી છે, આ વાત સાથે તેને કોઈ લેવા દેવા નહોતી. ચંદ્રકલાજી મનમાં માને માં કહેવા લાગ્યા. આ એ જ દીકરો છે જેને બાળપણમાં જ્યારે ભૂખ લાગતી અને ઘરમાં રાશન નહોતું હતું ત્યારે મેં ઘરે ઘરે જઈને ઈંટો ઉપાડીને મજૂરી કરી હતી, પણ તેનું પેટ ભર્યું હતું. તેને ક્યારેય ભૂખ્યો નથી રહેવા દીધો અને આજે એ જ દીકરો એ જાણતા હોવા છતાં કે તેની માં ભૂખથી વ્યાકુળ છે, તેની માની તબિયત ઠીક નથી, તે પોતાના સાસુ સસરાને ખુશ કરવા માટે પોતાની પત્નીના પિયરમાં ગયેલો છે. લગ્ન પછી દીકરો આટલો બધો કેવી રીતે બદલાઈ જાય છે કે તેને પોતાના માતાપિતાને થતી તકલીફ પણ દેખાતી નથી? આવું વિચારતા વિચારતા ચંદ્રકલાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. માણસ તો પરિસ્થિતિ સમજી લે છે, પણ આ પાપી પેટનું શું કરવું? તેને પરિસ્થિતિની સમજ થોડી હોય છે. પછી ચંદ્રકલાજીએ ઘરની સામે રહેતા વસુધા કાકી પાસેથી એક રોટલી માંગીને તેને મીઠું તેલ લગાવીને ખાધી, પણ તેઓ આ રીતે ક્યાં સુધી માંગીને ખાત? તેમણે બીજી સવારે પોતાની પાડોશમાં નર્સરીનું કામ કરતા ભાઈ પાસેથી કેટલાક છોડ ઉધાર માંગ્યા અને ઘરથી થોડે દૂર આવેલા એક મંદિરની બહાર છોડ વેચવા માટે બેસી ગયા. હવે આ તેમનું રોજનું કામ બની ગયું હતું. છોડ વેચીને જે પૈસા મળતા તેમાંથી તેઓ નર્સરીવાળાને પૈસા આપી દેતા અને જે નફો બચતો તે પોતાની પાસે રાખતા, જેથી તેમના 2 ટંકના ખાવાનો ખર્ચ નીકળી જતો હતો. ત્યાં કોઈ તેમને ઓળખી ના જાય અથવા તેમના દીકરાનું અપમાન ના થાય તેથી તેઓ પોતાનો ચહેરો સાડલાના છેડાથી ઢાંકીને રાખતા હતા. મંદિરમાં દર્શન કરવા આવનારા લોકોની ભીડમાં એક એવો માણસ પણ હતો જે રોજ તેમની હાલત જોઈને તેમના પર દયા ખાઈને ક્યારેક તેમને જમવાનું તો ક્યારેક 50 રૂપિયા આપી જતો હતો. પણ જ્યારે પણ તે માણસ ચંદ્રકલાજીને પૈસા આપવા માટે પાસે આવતો ત્યારે તેઓ પોતાના ચહેરા પર પલ્લું હજુ વધારે નીચે ખેંચી લેતા હતા. એક દિવસ બહુ જોરથી પવન ફૂંકાયો જેના કારણે મંદિરમાં કોઈ દર્શન કરવા આવ્યું નહોતું. બિચારા ચંદ્રકલાજી ભૂખથી વ્યાકુળ થઈ રહ્યા હતા. કોઈ આવશે અને કંઈક ખાવાનું મળશે એ જ આશામાં તેઓ રાહ જોઈ રહ્યા હતા. ત્યારે જ તે પેલો માણસ આવ્યો અને મંદિરમાં દર્શન કરવા માટે જવા લાગ્યો. પવન તેજ હોવાને કારણે ચંદ્રકલાજીના માથા પરથી પલ્લું નીચે પડી ગયું.
ત્યારે જ તે માણસની નજર અચાનક ચંદ્રકલાજી પર પડી અને તેમને જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને બહુ મોટો ધક્કો લાગ્યો. તે માણસ દીપેશ હતો. ચંદ્રકલાજીએ તરત જ માથા પર પલ્લું લીધું અને ત્યાંથી જવા માટે નીકળી પડ્યા. દીપેશ હજુ પણ સ્તબ્ધ થઈને ચંદ્રકલાજી તરફ એકી ટસે જોઈ રહ્યો હતો. તેમની આવી અવસ્થા જોઈને તેની આંખોમાં પાણી આવી ગયું. ચંદ્રકલાજી ઘરે જતા રહ્યા. પતિના મૃત્યુ પછી તેમની આવી હાલત થશે એવું તે વ્યક્તિએ ક્યારેય વિચાર્યું નહોતું. ચંદ્રકલાજીનો અમર નામનો એક દીકરો અને 2 દીકરીઓ હતી, નૂતન અને સુપ્રિયા. દીકરીઓના લગ્ન થઈ ગયા હતા અને તેઓ પોતાના સાસરીમાં સુખી હતી. મોટી દીકરી સુપ્રિયા તો લગ્ન થતાં જ પોતાના પરિવાર સાથે વિદેશ જતી રહી હતી, કારણ કે તેના પતિની નોકરી વિદેશમાં હતી, અને નાની દીકરી નૂતન ઇન્ડિયામાં જ પોતાના સાસરીવાળા સાથે રહેતી હતી. અમરને તેમણે કેટલા કષ્ટો અને પ્રેમથી પાળી પોષીને મોટો કર્યો હતો. તેને સારું શિક્ષણ આપ્યું અને જ્યારે તેને નોકરી મળી ગઈ ત્યારે તેમણે દીકરાના લગ્નનો વિચાર કર્યો. ત્યારે અમરે તેની માને કહ્યું, "માં, હું એક છોકરીને પ્રેમ કરું છું. તેનું નામ ચાંદની છે અને હું તેની સાથે જ લગ્ન કરવા માંગુ છું." ત્યારે ફક્ત પોતાના દીકરાની ખુશી માટે ચંદ્રકલાજીએ લગ્નની મંજૂરી આપી દીધી. ચાંદનીના માતાપિતાને પણ અમર જેવો જ જમાઈ પસંદ આવ્યો હતો. એક દિવસ ચાંદનીના પિતાએ અમરને તેના પરિવાર વિશે પૂછ્યું. ત્યારે તેણે જણાવ્યું કે તેની 2 મોટી પરણેલી બહેનો છે. એક આ જ શહેરમાં રહે છે અને એક વિદેશ જતી રહી છે. આ સિવાય તેની વિધવા મા છે. પોતાની દીકરી માટે અમર તેમને એક સારો છોકરો લાગ્યો, કારણ કે તે ઉચ્ચ શિક્ષિત હતો અને તેની નોકરી પણ સારી હતી. ચાંદનીના પિતાએ તેને રાત્રે ડિનર પર બોલાવ્યો. જ્યારે અમર ચાંદનીના ઘરે ગયો તો તેનું આલિશાન ઘર જોઈને દંગ રહી ગયો. ડિનર કર્યા પછી ચાંદનીના પિતા બોલ્યા, "અમે અમારી ચાંદનીને બહુ લાડપ્યારમાં ઉછેરી છે, તેથી લગ્ન પછી તેને કોઈ તકલીફ ના પડે તેનું ધ્યાન તારે રાખવું પડશે." ત્યારે અમર બોલ્યો, "પિતાજી, તમે ચિંતા ના કરો, તેને ખુશ રાખવાની જવાબદારી મારી છે." તેના પિતાએ કહ્યું, "ઠીક છે, આગળની વાત કરવા માટે અમે કાલે તારા ઘરે આવીશું." અમર જે કંપનીમાં કામ કરતો હતો તે કંપનીએ તેને રહેવા માટે ઘર પણ આપ્યું હતું. જ્યારે ચાંદનીના માતા-પિતા અમરની માને મળવા તેમના ઘરે ગયા ત્યારે ચંદ્રકલાજીએ તેમનું ખૂબ સરસ સ્વાગત કર્યું. વાતો વાતોમાં તેઓ બોલ્યા, "અમે બહુ સાધારણ લોકો છીએ. તમારી દીકરી અમારા ઘરમાં વહુ બનીને નહીં પણ દીકરી બનીને રહેશે. તમે તેની બિલકુલ ચિંતા ના કરો." બધી વાતો થયા પછી તેમણે એક શુભ મુહૂર્ત કાઢ્યું અને 10 દિવસની અંદર જ ચાંદની અને અમરના લગ્ન ધામધૂમથી થઈ ગયા. ચાંદની એક અમીર પરિવારની લાડલી દીકરી હતી. તેનો એક ભાઈ હતો અને તે બહુ ભણેલી ગણેલી હતી. દેખાવમાં જેટલી સુંદર હતી, બોલવામાં એટલી જ કડવી હતી. જો તેના મન વિરુદ્ધ કંઈક થતું તો તે આખું ઘર માથે લેતી હતી. અમર ખૂબ ખુશ હતો. બંને પતિ પત્નીએ 1 મહિનો સારી સારી જગ્યાએ હરવા ફરવામાં વિતાવ્યો. ત્યારબાદ અમર ઓફિસ જવા લાગ્યો. અમરના ઓફિસ જતાં જ ચાંદનીએ પોતાની સહેલીઓને ઘરે બોલાવવાનું શરૂ કરી દીધું. જેઓ પોતાની સાસુની બુરાઈ કરતી, જુગાર રમતી, માંસનું સેવન કરતી, મ્યુઝિક જોરથી વગાડીને નાચતી અને ક્યારેક નશો પણ કરતી હતી. પૂજાપાઠ કરનારા ચંદ્રકલાજીને વહુનું આ વર્તન જરાય પસંદ નહોતું આવતું. થોડા દિવસો સુધી તો તેઓ ચૂપ રહ્યા, પણ એક દિવસ તેઓ ચાંદનીને બોલ્યા, "વહુ, સારા ઘરની છોકરીઓ અને વહુઓને આ બધું શોભા નથી દેતું." સાસુમાં આટલું જ બોલ્યા હતા કે ચાંદનીએ હંગામો કરી દીધો. તેણે અમરને કહ્યું કે તમે તમારી માને બરાબર સમજાવી દો કે તેઓ મારી લાઈફમાં બિલકુલ દખલગીરી ના કરે. મને આ નહીં ચાલે. અમર પોતાની પત્નીને સારી રીતે જાણતો હતો, તેથી તેણે માને સમજાવ્યું કે તું ચાંદનીના કોઈ પણ કામમાં દખલ ના દે અને ના તો તેને કંઈ બોલ. તે દિવસે ચંદ્રકલાજી ખૂબ રડ્યા. તેઓ બોલ્યા, "સારા ઘરમાં આ શું થઈ ગયું? જે ઘરમાં આજ સુધી ક્યારેય માંસ નથી રંધાયું, આજે તે ઘરમાં માંસ અને મદિરાનું સેવન કરવામાં આવી રહ્યું છે. પણ કહેવાય છે ને કે ભગવાનને ઘરે મોડું છે પણ અંધેર નથી, અને તે દિવસ ટૂંક સમયમાં જ આવવાનો હતો." આમ જ દિવસો વીતી રહ્યા હતા. હવે અમર એક દીકરાનો પિતા બની ગયો. ચાંદનીએ દીકરાને જન્મ તો આપ્યો હતો, પણ તેનું લાલન પાલન આયા એટલે કે બેબી સિટર કરી રહી હતી, કારણ કે ચાંદનીને પાર્ટીઓ અને શોપિંગમાંથી ફુરસદ જ નહોતી મળતી. તેમણે પોતાના દીકરાનું નામ અનુજ રાખ્યું. અનુજનો પહેલો જન્મદિવસ હતો, એટલે અમરે ઘરમાં એક બહુ મોટી પાર્ટી રાખી. તે પાર્ટીમાં અમરે પોતાની બંને બહેનોને બોલાવી. સુપ્રિયા તો દૂર વિદેશમાં રહેતા હોવાના કારણે ન આવી શકી, પણ નૂતન આવી, તેથી ચંદ્રકલાજી ખૂબ ખુશ હતા. દીકરીનું પિયર નજીક હોવા છતાં તે ક્યારેય આવતી નહોતી, તેથી આજે ઘણા સમય પછી નૂતન અને તેની દીકરીને જોઈને તેમને ખૂબ આનંદ થયો.
પરંતુ તેનું કાર્યક્રમમાં આવવું ચાંદનીની માને જરાય પસંદ ના આવ્યું. જન્મદિવસ ખૂબ સારી રીતે ઉજવાયો. બીજે દિવસે જ્યારે નૂતન પોતાના સાસરે જવા માટે નીકળી ત્યારે ચાંદનીની માએ ઘરમાં શોરબકોર મચાવવાનું શરૂ કરી દીધું. તે ચાંદનીને બોલી, મારા પગની એક ઝાંઝર ખોવાઈ ગઈ છે. પગમાંથી ઢીલી થઈ ગઈ હોવાથી મેં ઉતાવળમાં રૂમમાં ટેબલ પર મૂકી હતી અને મારો શંકા તારી આ નણંદ પર છે. મારે તેની બેગ ચેક કરવી છે. જ્યારે ચાંદનીએ બધાની સામે નૂતનની બેગ ખોલી તો બેગમાં સૌથી નીચે તેની માની ઝાંઝર જોઈને ચાંદની જોરથી ચિલ્લાઈ, અરે અમર, જો તારી આ ચોર બહેનને! અરે તને મારી મમ્મીની ઝાંઝર આટલી ગમી ગઈ હતી તો તેમની પાસે માંગી લેવી હતી ને, ચોરી કરવાની શું જરૂર હતી? નૂતન બોલી, ના, મેં ઝાંઝર નથી ચોરી. ઝાંઝર મારી બેગમાં કેવી રીતે આવી મને નથી ખબર. બહેનનું આટલું કહેવા છતાં અમરને પોતાની પત્નીની વાત જ સાચી લાગી અને ભાઈએ તેને ચોર કહીને ઘરની બહાર કાઢી મૂકી. જતી વખતે નૂતન ચાંદનીને બોલી, ચાંદની, જરા ભગવાનથી ડરજે. જે આરોપ તે મારા પર વગર કારણે લગાવ્યો છે એક દિવસ જોઈ લેજે તારી સાથે પણ. તે આગળ કંઈ ના બોલી અને બિચારી નૂતન માને મળ્યા વગર રડતી રડતી પોતાના ઘરે પાછી ફરી ગઈ. ત્યારબાદ તે પિયર ક્યારેય ના આવી. નૂતનનો કોઈ દોષ ન હોવા છતાં તેના પર ચોરીનો આરોપ લાગ્યો. આ ચંદ્રકલાજી સહન ના કરી શક્યા અને ત્યારથી તેઓ અવારનવાર બીમાર રહેવા લાગ્યા. દીકરીની યાદમાં ચંદ્રકલાજી રડતા રહેતા હતા. થોડા દિવસો પછી ચાંદની અમરને બોલી, અમર, મમ્મીનો ફોન આવ્યો હતો. આવતા અઠવાડિયે ભાઈ ભાભીના લગ્નની વર્ષગાંઠ છે, એટલે તેમણે આપણને બોલાવ્યા છે. અમર બોલ્યો, એ બધું તો ઠીક છે, પણ માનું શું કરીશું? તેઓ આજકાલ બીમાર રહે છે અને માને અહીં એકલા છોડીને આપણે કેવી રીતે જઈ શકીએ? ત્યારે તે બોલી, તો તારું શું કહેવું છે? આ વગર કામનો બોજ હું મારી સાથે મારા પિયરમાં લઈને જાઉં, જેથી મારા ભાઈ બહેન, મહેમાનો અને અન્ય સંબંધીઓ મને જોઈને મારી મજાક ઉડાવે? અરે તમારી માને બરાબર બોલતા પણ આવડે છે. અહીંનું ગમારપણું ત્યાં જઈને બતાવવું છે. અને એમ પણ આપણે મારા પિયર 4-5 દિવસ પહેલાં જવાના છીએ અને કાર્યક્રમ પછી પણ 4-5 દિવસ રહીશું. ત્યાં સુધી તમારી મા આપણી સાથે મારા પિયરમાં કેવી રીતે રહેશે? જો અમર, આપણે બંને જઈશું, માને અહીં જ રહેવા દો. બસ થોડા અઠવાડિયાની તો વાત છે. આ સાંભળી અમર બોલ્યો, અરે, પણ એ પણ તો વિચારો કે આપણે ત્યાં જતા રહીશું તો માના ખાવા પીવાનું શું થશે? તેમને બજારમાંથી સામાન કોણ લાવી આપશે? તેમને શુગર બીપીની દવાઓ કોણ લાવી આપશે? અને સૌથી મોટી વાત, શું મા જાતે રસોઈ બનાવી શકશે? ચાંદની બોલી, અમર, તને તારી માની ચિંતા ક્યારથી થવા લાગી? તેમને બધું જ જમવાનું બનાવવાની જરૂર નથી. પોતાના માટે થોડું બનાવી લેશે. જો તમારી મા વાસણ, કપડાં, ઝાડુ, પોતા જેવા બધા કામ કરી શકે છે તો શું તેઓ પોતાના માટે ખાવાનું નથી બનાવી શકતી? આ સાંભળી અમર કંઈ ન બોલ્યો. ચાંદની આગળ બોલી, ભાઈ ભાભીને એનિવર્સરી માટે એક ગિફ્ટ આપવી પડશે, એટલે હું જલ્દી તૈયાર થઈને આવું છું. આપણે અત્યારે બહાર જઈએ. ચંદ્રકલાજી તે બંને પતિ પત્નીની વાતો શાંતિથી સાંભળી રહ્યા હતા. બીજે દિવસે સવારે ચંદ્રકલાજી આંગણામાં બેઠા હતા. તેમને અમર સાથે વાત કરવી હતી. ત્યારે જ ચાંદની ત્યાં આવી અને બોલી, માં, ઘરના બધા કામ થઈ ગયા કે તમે અહીં આરામથી બેઠા છો? ત્યારે ચંદ્રકલાજી બોલ્યા, વહુ, શું અમર તૈયાર થઈ ગયો? શું તે આજે ઓફિસ નથી જવાનો? ચાંદનીએ ભવાં ચડાવતા કહ્યું, કેમ, તમારે તેમની પાસેથી કંઈ જોઈએ છે? મતલબ કંઈ માંગવું છે? એટલે જ આજે તમે તમારા દીકરા વિશે આટલી પૂછપરછ કરી રહ્યા છો? ત્યારે જ અમર પોતાના રૂમમાંથી બહાર આવ્યો અને બોલ્યો, ચાંદની, મને મોડું થાય છે, જલ્દી નાસ્તો આપ. ચંદ્રકલાજી દીકરા પાસે ગયા અને બોલ્યા, અમર બેટા, શું તે તારા પિતાજીના પેન્શનના પૈસા ઉપાડ્યા છે? મને થોડા પૈસાની જરૂર હતી. જો, મને મારા જ પૈસા તારી પાસે માંગવા સારા નથી લાગતા, એટલે હવેથી પેન્શનના થોડા પૈસા તું મને જાતે જ આપી દેજે. અને બેટા, મેં સાંભળ્યું છે કે તમે બંને ભાઈ ભાભીની વર્ષગાંઠ પર જઈ રહ્યા છો? ત્યારે જ ચાંદની બોલી, અમે હજુ પ્રોગ્રામ બનાવ્યો નથી કે એમની જાસૂસી શરૂ થઈ ગઈ. હું કહેતી હતી ને કે તમારી મા દરવાજાની પાછળ બેસીને આપણી બધી વાતો સાંભળતી હોય છે. હવે જોઈ લીધો તમારી માનો અસલી રંગ. અને એક વાત જણાવો, તમારે પેન્શનના પૈસા શા માટે જોઈએ છે? મા, હું તમને પૂછું છું, તમારી પૈસાની શું જરૂર છે? ખાવા પીવાનું તો અમે આપીએ જ છીએ, તમારી દવા પણ અમે કરાવીએ છીએ, તો તમારા હાથમાં પૈસા શા માટે આપવાના? અમર બોલ્યો, માં, ચાંદની સાચું કહી રહી છે. તારે પૈસા શા માટે જોઈએ છે? અને માં, શું તને આ શોભે છે કે તું વહુ અને દીકરાની વાતો છુપાઈને સાંભળે છે? તને શરમ આવવી જોઈએ. મને તારી પાસે આ અપેક્ષા નહોતી. ચંદ્રકલાજી બોલ્યા, અરે અમર,
મેં છુપાઈને નથી સાંભળ્યું. તમે બંને એટલા જોરથી વાતો કરી રહ્યા હતા કે મારા કાને પડી. અમર બોલ્યો, માં, તું પેન્શનની વાત કરે છે તો તે પૈસા હું ચાંદનીના હાથમાં આપું છું અને તે પૈસાથી તે આ ઘર સંભાળે છે અને જો તે પૈસાનો હિસાબ જોઈએ તો તેની પાસેથી લઈ લેજે. ત્યારે ચંદ્રકલાજી બોલ્યા, ના બેટા, એવી કોઈ વાત નથી. શું તને લાગે છે કે તારી માં તારી પાસે પૈસાનો હિસાબ માંગશે? તને તારી માં પર જરાય ભરોસો નથી. તેમણે આગળ કહ્યું, અરે બેટા, હું ક્યારેક મંદિર કે બજાર જાઉં અને ત્યાં મને કંઈક ખરીદવાની કે કોઈને દાન આપવાની ઈચ્છા થાય તો મારી પાસે પૈસા હોવા જોઈએ કે નહીં? ત્યારે અમરે વિષય બદલી નાખ્યો અને બોલ્યો, માં, તને કોણે કહ્યું કે મંદિર જઈને દર વખતે દાન આપવું જ જોઈએ? જો માં, જો તારે પૈસા જોઈએ તો અહીં આ ડબ્બામાં થોડા પૈસા છે. દાન આપવા માટે 5 રૂપિયા આપો તો પણ ચાલે. 50 કે 100 રૂપિયા આપવાની શું જરૂર છે? એટલે તું આ ડબ્બામાંથી પૈસા લઈ લેજે. ત્યારે ચંદ્રકલાજી બોલ્યા, ઠીક છે, હું પૈસાની વાત છોડી દઉં છું, પણ અમર, તમારા ગયા પછી હું આટલા દિવસ એકલી કેવી રીતે? તેઓ આગળ બોલવાના જ હતા કે ચાંદની ગુસ્સામાં કિચનમાંથી બહાર આવી અને બોલી, તમને એવું લાગે છે કે અમે આખી જિંદગી તમારી સેવા જ કરતા રહીએ? કેટલા દિવસો પછી આજે અમે થોડા દિવસ માટે બહાર જઈ રહ્યા છીએ તો એમનું તરત જ શરૂ થઈ ગયું કે હું એકલી કેવી રીતે રહું? એક વાત કાન ખોલીને સાંભળી લો, આપણે 3 દિવસ પછી નીકળી રહ્યા છીએ. તે પહેલાં આખા ઘરની સાફસફાઈ કરી નાખજો. અમર કંઈ ન બોલ્યો અને નાસ્તો કરીને ઓફિસ ચાલ્યો ગયો. ચંદ્રકલાજી દીકરાના જવાબની રાહ જોતા રહ્યા. 2 દિવસ સુધી ચાંદનીએ તેમની પાસે આખા ઘરનું કામ કરાવ્યું અને રસોડામાં રાખેલું ઘી, માખણ, બિસ્કિટ અને અન્ય ખાવાની વસ્તુઓ ડબ્બામાંથી કાઢીને પોતાના કબાટમાં મૂકી દીધી અને કબાટને તાળું મારી દીધું. 3જા દિવસ પછી જ્યારે બધા નીકળવા લાગ્યા ત્યારે જતી વખતે ચાંદની બોલી, માં, આ 2500 રૂપિયા તમે તમારી પાસે રાખો. ચંદ્રકલાજીને ખૂબ ખુશી થઈ. તેમને લાગ્યું કે વહુને તેમની બહુ ચિંતા છે. ત્યારે તેઓ બોલ્યા, અરે વહુ, મને પૈસાની શું જરૂર છે? ત્યારે ચાંદની બોલી, મેં તમને મોજ મજા કરવા માટે પૈસા નથી આપ્યા, પણ 2000 રૂપિયા દૂધવાળાને આપી દેજો અને બાકીના 500 ઇમરજન્સી માટે પાસે રાખજો. અને હા, ઘરમાં 1 કિલો બટાકા, 1 કિલો ડુંગળી, જુવારનો લોટ અને ચોખા પણ રાખ્યા છે અને પૈસા આપ્યા છે એટલે વગર કારણે ખર્ચ ના કરતા. આ 500 રૂપિયાનો જે પણ ખર્ચ થાય તેને કાગળ પર લખીને રાખજો. હું આવ્યા પછી જોઈશ. અને તમારે ફળ શાકભાજી ખરીદવાની કોઈ જરૂર નથી. ઘરમાં તમારી દવાઓ પણ છે એટલે મને લાગે છે કે આ 500 રૂપિયા તમારે વપરાશે જ નહીં. હવે અમે નીકળીએ છીએ. આટલું બોલીને તે ત્રણેય ચાલ્યા ગયા અને આજે જ્યારે ઘરનું બધું રાશન ખતમ થઈ ગયું ત્યારે ખબર પડી કે વહુએ જે પૈસા આપ્યા હતા તે તો તેમની દવાઓમાં જ પૂરા થઈ ગયા. તેથી તેમની પાસે ખર્ચ કરવા માટે પૈસા બચ્યા નહોતા. મજબૂરીમાં ચંદ્રકલાજીને પેટ ભરવા માટે છોડ વેચવાનું કામ કરવું પડ્યું. મંદિરથી જ્યારે ચંદ્રકલાજી ઘરે પહોંચ્યા ત્યારે ફોનની ઘંટડી વાગી. તેમણે ફોન ઉપાડ્યો તો તેમની દીકરી નૂતનનો ફોન હતો. તે બોલી, હેલો માં, કેવી છે? દીકરીનો અવાજ સાંભળીને ચંદ્રકલાજીનું ગળું ભરાઈ આવ્યું. તેઓ બોલ્યા, નૂતન, તારો ભાઈ પોતાની પત્ની અને બાળક સાથે સાસરે ગયો છે અને હું અહીં એકલી છું. નૂતન બોલી, માં, તું ત્યાં એકલી કેવી રીતે રહે છે? તારા હાથ કેટલા ધ્રુજે છે? તને તો શુગર બીપી છે, પછી તું રસોઈ કેવી રીતે બનાવે છે? ચંદ્રકલાજી બોલ્યા, શું કરું બેટા, તારી ભાભીએ કામવાળી બંધ કરાવી દીધી છે એટલે 1.5 વર્ષથી ઘરના બધા કામ હું જ કરું છું. તારી ભાભી ફક્ત શાક બનાવે છે અને બાકી બધું હું એકલી કરું છું. હવે પોતાના માટે ખાવાનું બનાવ્યું તો એમાં શું મોટી વાત છે? તો ચિંતા ના કર. આટલું કહી તેમણે ફોન મૂકી દીધો. બીજે દિવસે સવારે 11 વાગે કોઈએ દરવાજો ખખડાવ્યો. ચંદ્રકલાજીએ દરવાજો ખોલ્યો તો સામે નૂતન ઊભી હતી. તેને જોઈને તેમની આંખો ભરાઈ આવી. તેઓ બોલ્યા, નૂતન, તું અચાનક કેવી રીતે આવી? તેમના 2 ભાણિયા-ભાણી પોતાની નાનીને વળગી પડ્યા. ચંદ્રકલાજી ખૂબ ખુશ થયા. તેઓ બોલ્યા, બાળકો, કેટલા દિવસ થઈ ગયા તમને જોયા વગર? નૂતન, મને કહે, તને આજે તારી માની યાદ કેવી રીતે આવી? ત્યારે નૂતન બોલી, માં, તને ખબર છે ને 1.5 વર્ષ પહેલાં મારી સાથે શું થયું હતું? ભાભીએ મારા પર ચોરીનો આરોપ લગાવ્યો હતો એટલે મેં અહીં આવવાનું બંધ કરી દીધું હતું. પણ માં, જ્યારે ખબર પડી કે તું એકલી છે તો હું તને એકલી કેવી રીતે છોડી શકું? અને માં, હું વચ્ચે વચ્ચે ફોન કરતી હતી ત્યારે ભાભી ફોન આપતા નહોતા. શું હું તારા માટે આટલી પરાઈ થઈ ગઈ છું? ત્યારે જ તેમના જમાઈ દીપેશ બોલ્યા, માં, તે દિવસે મંદિરમાં જ્યારે મેં તમને જોયા ત્યારે જ મને બહુ મોટો ધક્કો લાગ્યો હતો. તમારા પર આવો વખત આવી ગયો છતાં તમે તમારી દીકરી અને જમાઈને ફોન કરીને જણાવવું જરૂરી ના સમજ્યું? ચંદ્રકલાજીની આંખો નમ થઈ ગઈ અને તેઓ બોલ્યા, મારી દીકરી પર ચોરીનો આરોપ લાગ્યો હોય તો હું કયા મોઢે તેને ફોન કરું અને મદદ માગું?
નૂતન બોલી, માં, ભાભીએ મારા પર આરોપ લગાવ્યો હતો, તે નહીં, તું તો મારી સાથે વાત કરી શકતી હતી ને? માની આંખોમાં પાણી જોઈ તે બોલી, ચાલ માં, એ બધું છોડો, મને બહુ ભૂખ લાગી છે. બોલો, આજે તમે મને શું ખવડાવવાના છો? ચંદ્રકલાજી બોલ્યા, ઊભી રહે બેટા, હું કંઈક લઈને આવું છું. પણ સાચું તો એ હતું કે ઘરમાં ખાવા માટે કશું જ નહોતું. તેઓ કિચનમાં ગયા અને ડબ્બા શોધવા લાગ્યા. તેમને કંઈ જ ના મળ્યું, કારણ કે ચાંદની પહેલાં જ બધો સામાન કબાટમાં મૂકીને તાળું મારી ગઈ હતી. નૂતન કિચનમાં ગઈ અને માને બોલી, માં, બોલો, શું બનાવવાનું છે? હું તમારી મદદ કરું. ચંદ્રકલાજી ઉદાસ સ્વરે બોલ્યા, બેટા, ઘરમાં કંઈ જ નથી અને કંઈ લાવવા માટે મારી પાસે પૈસા પણ નથી. નૂતનને બહુ ખરાબ લાગ્યું. તે બોલી, મતલબ માં, તું ભૂખી છે? માં બોલી, મારી પોતાની પેન્શનના પૈસા હોવા છતાં દીકરા અને વહુએ મને ભિખારી બનાવી દીધી છે. એવું બોલતા તેઓ રડવા લાગ્યા. નૂતને માના આંસુ લૂછ્યા અને કહ્યું, માં, પહેલાં તો તું આવી નહોતી, તો તેમનાથી કેમ ડરે છે? ત્યારે નૂતનનો પતિ દીપેશ બોલ્યો, એ બધું છોડો, આપણે પછી વાત કરીશું. પણ માં, આ જુઓ, હું 5 મિનિટમાં જ જમવાનું ઓર્ડર કરું છું. તેણે તરત જ ઓનલાઈન જમવાનું મંગાવ્યું. થોડી વારમાં જ જમવાનું આવી ગયું. નૂતને બધાને પીરસ્યું. ચંદ્રકલાજી એવી રીતે ખાઈ રહ્યા હતા જાણે તેઓ કેટલાય વર્ષોથી ભૂખ્યા હોય. નૂતન માની આ હાલત જોઈને રડી રહી હતી. જમ્યા પછી સામે રહેતા વસુધા કાકી આવ્યા અને બોલ્યા, ચંદ્રકલાજી, શું નૂતન આવી છે? ત્યારે ચંદ્રકલાજી હસીને બોલ્યા, હા વસુધા, તેની સાથે મારા દોહિત્રો ભાણિયા અને જમાઈ બાબુ પણ આવ્યા છે. સાચું કહું તો આજે મને આ ઘર ભરેલું ભરેલું લાગે છે. ત્યારે નૂતન વસુધા કાકી માટે ચા લઈને આવી. વસુધા કાકી બોલ્યા, અરે ચંદ્રકલાજી, માનું દુઃખ તો ફક્ત દીકરી જ સમજી શકે છે. તમારી વહુએ તો મારા ઘરે આવવા પર ક્યારેય પાણી પણ નથી પૂછ્યું, પણ આજે તમારી દીકરીએ જલ્દીથી બહારથી સામાન લાવીને ચા બનાવીને નાસ્તાની વ્યવસ્થા કરી. વસુધા કાકીએ નૂતનને કહ્યું, નૂતન, તું તારી માને કાં તો ન્યાય અપાવ અને આવા નિર્દય દીકરા વહુથી છુટકારો અપાવ, અથવા એમને હંમેશા માટે તારી પાસે લઈ જા. એમની બહુ ખરાબ હાલત છે. આ ધ્રુજતા હાથે ઘરના બધા કામ કરે છે અને તારી ભાભી આખો દિવસ પાર્ટીઓમાં બિઝી રહે છે. વસુધા કાકીએ નૂતનને એક સલાહ આપી, જો નૂતન, હું મારી પેન્શનના પૈસા મારી પાસે રાખું છું, એટલે જ મારી વહુ અને દીકરો ઘર છોડીને ચાલ્યા ગયા છે. હવે આટલા મોટા ઘરમાં હું એકલી રહું છું, પણ મારી જિંદગી મારી મરજીથી જીવું છું. નૂતન અને ચંદ્રકલાજી એકી ટશે વસુધા કાકીની વાતો સાંભળી રહ્યા હતા. નૂતન બોલી, તમે બિલકુલ સાચું કર્યું કાકી, તમારી પેન્શન પર તમારો અધિકાર હોવો જોઈએ, બાળકોનો નહીં. હવે હું ઈચ્છું છું કે મારી મા પણ આવી જ મજબૂત બને. ત્યારે જ ચાંદનીનો ફોન આવ્યો. ચંદ્રકલાજીએ ફોન ઉપાડ્યો. તે બોલી, માં, મારા આવા પહેલાં ઘરની સાફસફાઈ કરી નાખજો અને અમારા માટે મટર પનીર અને પુલાવ બનાવી લેજો, અને ગળ્યામાં ખીર પણ. ફોન પર વાત કરતી વખતે તેને ઘરમાં બાળકોનો અવાજ સંભળાયો. તે બોલી, માં, મને કહો, તમારી પાછળ કોનો અવાજ આવી રહ્યો છે? તમે ઘરમાં કોને બોલાવ્યા છે? અમારા ન હોવાથી તમે ઘરને ધર્મશાળા બનાવી દીધી. ચંદ્રકલાજી ડરી ગયા અને થોથવાવા લાગ્યા. ત્યારે જ નૂતન આવી. તેણે માના હાથમાંથી ફોન લીધો અને બોલી, ભાભી, શું થયું? હું આવી છું. શું હવે હું મારી માને મળવા પણ ના આવી શકું? ત્યારે ચાંદની બોલી, અરે તું છે, હવે શું ચોરી કરવા આવી છે? મને એક વાત જણાવ, તને બોલાવી કોણે? તું તો 1.5 વર્ષ પહેલાં ગુસ્સામાં કહીને ગઈ હતી ને કે ક્યારેય પાછી નહીં આવે, પછી કેવી રીતે આવી મારા ઘરે? ત્યારે નૂતન બોલી, આ તારું ઘર હશે, પણ આ ઘર મારું પણ છે. અહીં મારી મા ભૂખી છે, બીમાર છે, દવા ન લેવાને કારણે તેમનું શુગર બીપી વધતું જાય છે. શું તને કંઈ અહેસાસ થાય છે કે નહીં? એક તો મારી જ માની પેન્શનમાં પૈસા લો છો અને ઉપરથી તેમના પર જ અધિકાર જમાવો છો. ચાંદની બોલી, તું અમારા વચ્ચે ના પડ. જે મળવું હોય તે તારી માને મળી લે અને અમારા આવવા પહેલાં અહીંથી નીકળી જજે. આના પર નૂતન બોલી, અરે ભાભી, તું અત્યારે પિયર ગઈ છે ને, ઓછામાં ઓછી ત્યાં તો શાંત રહે. નહીં તો તારી ભાભીને જે શીખ આપીને આવશે, જ્યારે તું ત્યાં ફરીથી જઈશ તો તારી ભાભી પણ તારી સાથે એવું જ વર્તન કરશે, જેવું તું આજે મારી સાથે કરી રહી છે. આટલું કહી નૂતને ગુસ્સામાં ફોન મૂકી દીધો. ચાંદનીને નૂતન પર બહુ ગુસ્સો આવ્યો. તે પોતાના પતિને બહેન અને મા વિરુદ્ધ ભડકાવા લાગી. અહીં ચંદ્રકલાજી બહુ ડરેલા હતા. તેઓ બોલ્યા, અરે તું એવું કેમ બોલી? હવે વગર કારણે ઝઘડો થશે. ત્યારે નૂતન બોલી, મા, તું કેમ ડરે છે? શું તું એ ભૂલી રહી છે કે આ ઘર તારું છે? આ ઘર પિતાજીએ બનાવ્યું છે. તારે આજે નક્કી કરવું પડશે કે તારે તારું ઘડપણ કેવી રીતે વિતાવવું છે. મા, મને કહે, તારી પાસે પોતાના પૈસા હોવા છતાં શું તારે વહુ અને દીકરા સામે હાથ ફેલાવવો છે કે વસુધા કાકીની જેમ ખુશીથી જિંદગી જીવવી છે? દીકરીની વાતોથી ચંદ્રકલાજીમાં આત્મવિશ્વાસ જાગી ઉઠ્યો. તેમણે પોતાના પતિના એક વકીલ મિત્રને બોલાવી લીધા અને તેમને બધી આપવીથી સંભળાવી અને ઘરના નવા દસ્તાવેજો તૈયાર કરાવ્યા. તે કાગળોમાં ચંદ્રકલાજીએ નોમિની તરીકે પોતાના પૌત્ર અને દોહિત્રોના નામ આપ્યા.
બીજે દિવસે ગુસ્સામાં ચાંદની સવારે જ પોતાના પતિ સાથે પાછી આવી ગઈ અને આવતાની સાથે જ તેણે પોતાની નણંદ સાથે ઝઘડો શરૂ કરી દીધો. ભાઈ અમર બસ હાથ બાંધીને ઊભો હતો. તેને જોઈને નૂતન બોલી, હું વિચારતી હતી કે આ તો પરાઈ છે, પણ ભાઈ, તને તારી માની તકલીફ નથી દેખાતી? સાચું છે, કેવી રીતે દેખાય? તું તો તારી પત્નીની આંગળીઓ પર નાચે છે. ત્યારે ચાંદની બોલી, જો, તારા માટે એ જ સારું રહેશે કે તું તારો સામાન અને બાળકોને લઈને આ ઘરની બહાર નીકળી જા. નૂતન બોલી, આ ઘર મારું પણ છે, મારો પણ અધિકાર છે. ચાંદનીને બહુ ગુસ્સો આવ્યો. તે બોલી, એક તો ચોરી અને ઉપરથી સીના ચોરી. ચંદ્રકલાજી બોલ્યા, ખબરદાર વહુ, જો હવેથી મારી દીકરીને ચોર કહી તો મારા જેવું ખરાબ કોઈ નહીં હોય. ત્યારે ચાંદની બોલી, અરે વાહ, લાગે છે એક અઠવાડિયામાં દીકરી જમાઈએ ખવડાવી પીવડાવીને બહુ તાકાત વધારી દીધી છે. આ જુઓમાં, તમારી દીકરીને અહીંથી જવા માટે કહો, નહીંતર હું તેને ધક્કા મારીને બહાર કાઢી મૂકીશ. જેવું તેણે આ કહ્યું, ચંદ્રકલાજીના સંયમનો બંધ તૂટી ગયો અને તેમણે ચાંદનીને એક જોરદાર તમાચો મારી દીધો. તેઓ બોલ્યા, નાલાયક સ્ત્રી, મારી દીકરીને ચોર કહેતા તને શરમ નથી આવતી? આ ઘર મારું છે, એટલે મારી દીકરી બહાર નહીં જાય. ત્યારે અમર બોલ્યો, માં, તું મારી પત્ની પર હાથ કેવી રીતે ઉપાડી શકે? ત્યારે માએ પોતાના દીકરાને પણ એક થપ્પડ મારી અને બોલી, અત્યારે ને અત્યારે મારું ઘર ખાલી કરો. અમર બોલ્યો, તું મને આ ઘરની બહાર ના કાઢી શકે. ત્યારે જ અચાનક વકીલ સાહેબ આવ્યા અને બોલ્યા, તેઓ તમને બહાર કાઢી શકે છે કારણ કે આ ઘર તમારી માના નામે છે. તમે લોકો તેમની પેન્શન તમારી પાસે રાખો છો, જે કાયદેસર રીતે ખોટું છે. વકીલે કોર્ટના કાગળો અમરના હાથમાં આપ્યા અને કહ્યું, 2 દિવસમાં આ ઘર ખાલી કરવું પડશે અને આજ સુધી જેટલા પણ પેન્શનના પૈસા તે વાપર્યા છે તે બધા ચંદ્રકલાજીને પાછા આપવા પડશે, નહીંતર તારે જેલની હવા ખાવી પડશે. અમરે ચાંદનીને ઇશારો કર્યો અને બંને માના પગ પકડીને રડવા લાગ્યા. ત્યારે ચંદ્રકલાજી બોલ્યા, આ ખોટા આંસુ કોઈ બીજાને બતાવજો, કારણ કે હું તમને સારી રીતે ઓળખું છું. અરે, મારે ત્યારે જ તમારી વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈતો હતો. તમે લોકોએ મારા પોતાના પૈસા હોવા છતાં મને ભિખારી જેવી જિંદગી જીવવા મજબૂર કરી. નીકળો મારા ઘરેથી. હવે મારે તમારું મોઢું પણ નથી જોવું. આટલું કહી ચંદ્રકલાજી દીકરીનો સહારો લઈ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. 2 જ દિવસમાં અમરે ઘર ખાલી કરી દીધું. પણ હવે નૂતનને ચિંતા થવા લાગી કે માં આટલા મોટા ઘરમાં એકલી કેવી રીતે રહેશે. તેણે માને પોતાના ઘરે ચાલવા વિનંતી કરી, પણ ચંદ્રકલાજીએ ના પાડી. ત્યારે નૂતને એક ઉપાય કાઢ્યો. તેણે ઘરના ઉપરના 2 રૂમ ભાડે આપી દીધા અને માના ઘરકામ માટે એક કામવાળી બાઈ રાખી દીધી, જે આખો દિવસ કામ કરતી અને રાત્રે મા સાથે જ રહેતી હતી. હવે ચંદ્રકલાજી પોતાની મરજીથી દાન પુણ્ય કરતા અને સહેલીઓ સાથે ફરવા જતા. તેમણે દીકરા સાથે સંબંધ ક્યારનોય તોડી નાખ્યો હતો. આમ જ દિવસો વીતતા ગયા. ચાંદનીનો દીકરો અનુજ મોટો થયો. ચાંદનીએ અનુજના લગ્ન એક અમીર ખાનદાનની છોકરી શિવાંગી સાથે કર્યા. શિવાંગી પણ પોતાની સાસુની જેમ જ આધુનિક વિચારોવાળી હતી. હવે અમરને પોતાની માની બહુ યાદ આવતી હતી. જ્યારે માને તેની જરૂર હતી ત્યારે તેણે સમય આપ્યો નહોતો. એક દિવસ તેને માના અવસાનના સમાચાર મળ્યા. તે એકલો જ અંતિમ સંસ્કાર માટે ગયો અને બહુ રડ્યો. નૂતને માને મુખાગ્નિ આપી. માના ગયા પછી અમર અવારનવાર બીમાર રહેવા લાગ્યો અને થોડા મહિનાઓ પછી એક રાત્રે ઊંઘમાં જ તેણે દુનિયા છોડી દીધી. અમરના જતા જ ચાંદનીના ખરાબ દિવસો શરૂ થયા. વહુએ તેની પાસેથી માલિકીનો હક છીનવી લીધો. જે રીતે ચાંદનીએ પોતાની સાસુને હેરાન કર્યા હતા, આજે એવું જ દુઃખ તેની વહુ શિવાંગી ચાંદનીને આપી રહી હતી. એક દિવસ ચાંદનીથી ભૂલથી એક કિંમતી કપ તૂટી ગયો. શિવાંગી આવી અને ગુસ્સામાં બોલી, આ શું કર્યું? જ્યારે જુઓ ત્યારે કંઈ ને કંઈ તોડતા રહો છો. ચૂપચાપ એક જગ્યાએ બેસવામાં શું જાય છે તમારું? અનુજ પણ ત્યારે ઓફિસથી આવ્યો હતો. ચાંદનીએ ફરિયાદ કરી તો અનુજ બોલ્યો, માં, શિવાંગી સાચું કહે છે. તું તારા રૂમથી બહાર ના આવતી, તને ત્યાં જ જમવાનું મળી જશે. ચાંદની બોલી, તું આવું કેમ કહે છે? ત્યારે અનુજ બોલ્યો, હું તો તને રૂમમાં જમવાનું આપવાની વાત કરું છું, પણ તું તો પેલી બિચારી દાદીને રૂમમાં પૂરી દેતી હતી અને ખાવાનું પણ નહોતી આપતી. દીકરાની વાત સાંભળી ચાંદનીએ માથું ઝુકાવી દીધું. આજે શિવાંગીનો જન્મદિવસ હતો. તેના પિયરથી બધા આવ્યા હતા. ચાંદનીને બહાર આવવાની ના પાડવામાં આવી હતી, પણ તેને ભૂખ લાગી હોવાથી તે બહાર આવી. તેને જોઈ શિવાંગીને બહુ ગુસ્સો આવ્યો. બીજી દિવસે જ્યારે શિવાંગીની માં જવાની હતી ત્યારે તેમણે બૂમો પાડવાનું શરૂ કર્યું કે તેમની સોનાની ચેન ખોવાઈ ગઈ છે. તેમણે સીધો ચોર ચાંદની પર આરોપ લગાવ્યો. અનુજ અને શિવાંગીએ ચાંદનીના રૂમની તપાસ કરી અને તે હાર ચાંદનીના કબાટમાંથી મળી આવ્યો. અનુજ બોલ્યો, માં, તે ચોરી કરી? શિવાંગી બોલી, મારી મમ્મીની ચેન આટલી ગમી ગઈ હતી તો માંગી લેવી હતી ને.
ચાંદની ડરી ગઈ અને ત્યારે તેને અહેસાસ થયો કે તેણે પણ પોતાની નણંદ પર વર્ષો પહેલાં ચોરીનો ખોટો આરોપ લગાવીને પાપ કર્યું હતું. ચાંદનીથી આ ચોરીનો આરોપ સહન ના થયો. તે ચોરી ચોરી બૂમો પાડતી જોર-જોરથી હસવા લાગી અને અચાનક બેભાન થઈ ગઈ. ડોક્ટરોએ જણાવ્યું કે તેને બહુ મોટો માનસિક આઘાત લાગ્યો છે, જેના કારણે તેણે માનસિક સંતુલન ગુમાવી દીધું છે. સાચું તો એ હતું કે શિવાંગી અને તેની માએ જાણી જોઈને ચાંદની પર આરોપ લગાવ્યો હતો, કારણ કે તે તેને ઘરમાં રાખવા માંગતા નહોતા. હવે ચાંદની પાગલ થઈ ગઈ છે અને તેને પાગલખાનામાં ભરતી કરવામાં આવી છે. મિત્રો, એ સાચું જ કહેવાયું છે કે આપણે બીજા સાથે જે કરીએ છીએ તે આપણને ક્યારેક ને ક્યારેક વ્યાજ સાથે પાછું મળે છે. તમારા કર્મોનું ફળ તમારે અહીં જ ભોગવીને જવું પડે છે. કર્મ રબર જેવું હોય છે. જેટલું તમે તેને ખેંચશો એટલી જ ઝડપથી તે તમારી તરફ પાછું આવશે. તેથી હંમેશા સારા કર્મ કરો, વડીલોનો આદર કરો. સાચું સુખ એકલા રહેવામાં નહીં પણ પરિવાર સાથે રહેવામાં જ છે.